નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેકન્ડ યર બીએસસી સેમેસ્ટર 4 કે જેનો સબ્જેક્ટ કોડ CCCH 402 છે. આ પેપરમાં આપણે શ્રીમતી જીબી પવાયા એન્ડ શ્રીમતી PS પવાયા સાયન્સ કોલેજ પાલનપુરથી તમારા સેમેસ્ટર 4માં ફરી એકવાર મળી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે અત્યારે કોરોના પેન્ડેમિક ટાઈમ ચાલી રહ્યો છે, માટે આપણે ઓનલાઈન એજ્યુકેશનથી આ યુટ્યુબના માધ્યમ દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છીએ. મિત્રો, તમારે SYBSCમાં કેમેસ્ટ્રી વિષયમાં કુલ 2 પેપર આવે છે, જેમાં પહેલું પેપર છે 401 અને બીજું પેપર છે 402. 402ના પેપરમાં આપણે યુનિટ નંબર 3 ઇલેક્ટ્રોકેમેસ્ટ્રી એટલે કે વિદ્યુત રસાયણનો અભ્યાસ કરવાના છીએ. તો મિત્રો, આપણે આ અભ્યાસ સ્ટાર્ટ કરીએ પહેલાં વિદ્યુત રસાયણ વિશેની કેટલીક માહિતી મેળવીશું. તો વિદ્યુત રસાયણ એ સમજવા માટે આપણે વિદ્યુત કોષને સમજવો જરૂરી છે. વિદ્યુત કોષ. તો આ વિદ્યુત કોષની રચના કેવી રીતે થાય, એના માટે 3 ભાગ જરૂરી છે. પહેલો ભાગ છે એનોડ, બીજો ભાગ છે કેથોડ અને આ બંને એનોડ અને કેથોડને જોડતો ત્રીજો ભાગ છે એ આવશે ક્ષાર સેતુ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે વિદ્યુત રાસાયણિક કોષ અથવા તો વિદ્યુત કોષની સમજૂતી માટે તમે એનોડ, કેથોડ અને ક્ષાર સેતુની ઓળખ હોવી જોઈએ. હવે મેઇન આવે છે તમારે વિદ્યુત રાસાયણિક કોષની વ્યાખ્યા. તો વિદ્યુત રાસાયણિક કોષ કોને કહીશું? વિદ્યુત રાસાયણિક કોષ જેની ડેફિનેશન છે કે જે કોષમાં વિદ્યુતનું રૂપાંતર એટલે કે વિદ્યુતીય ઉર્જાનું રૂપાંતર રાસાયણિક ઉર્જામાં કરવામાં આવે તેવા કોષને વિદ્યુત રાસાયણિક કોષ કહે છે. તો મિત્રો, આ વિદ્યુત રાસાયણિક કોષનું સામાન્ય ઉદાહરણ છે આપણો ડેનિયલ કોષ, જેને આપણે ગેલ્વેનિક કોષ દ્વારા પણ ઓળખીએ છીએ. તો આ ડેનિયલ કોષ અથવા તો ગેલ્વેનિક કોષ, જેમાં એનોડ આવેલો છે. એનોડ તરીકે આપણે ઝિંકની પટ્ટી લઈએ છીએ અને કેથોડ આવેલો છે, જેમાં કેથોડ તરીકે આપણે કોપરની પટ્ટીનો ઉપયોગ કરીએ છીએ. તો આ જે ઝિંક અને કોપર જે છે એ ધાતુઓ દ્વારા રચાતો કોષ, જે આપણો વિદ્યુત રાસાયણિક કોષ છે. આપણે એની એક ડાયાગ્રામ માટે સાથેની સમજૂતી મેળવી લઈએ. સાથે સાથે તમારે અહીંયા કોષનું નિરૂપણ પણ સમજવાનું છે. એનોડ અને કેથોડ ઉપર થતી પ્રક્રિયાઓ પણ સમજવાની છે. તો અહીંયા આપણે એ નિરૂપણ સમજીશું, જેથી કરી
અને તમે આગળ જે કોન્સેપ્ટ આપણે સમજીએ છીએ એ કોન્સેપ્ટના આધારે તમે નેક્સ્ટ થિયરમ અથવા તો એક્ઝામ્પલ્સ છે એ સારી રીતે સમજી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલાં સમજીશું વિદ્યુત રાસાયણિક કોષની રચના. તો આ જે વિદ્યુત રાસાયણિક કોષ છે એમાં એનોડ અને કેથોડ બે ભાગ આવેલા છે. હવે આપણે એનોડની રચના સમજીએ તો એનોડ તરીકે આપણે ઝિંક ધાતુની પટ્ટી લેવાની છે. આ જે ઝિંક ધાતુની પટ્ટી છે એને હું Znથી દર્શાવું છું, જેને આપણે ઝિંક સલ્ફેટ ભરેલું દ્રાવણ છે ZnSO4નું દ્રાવણ એમાં મૂકીશું. તો આ એનોડ ભાગ છે. એનોડ ભાગને હંમેશા આપણે પ્લસથી દર્શાવીશું. હવે આપણે કેથોડ ભાગ દર્શાવીએ તો સામે આપણે બીજો અર્ધકોષ, આ જે એનોડ ભાગ છે એને શું કહેવામાં આવે છે? અર્ધકોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આવો જ અર્ધકોષ આપણે કેથોડનો પણ બનાવવાનો રહેશે. કેથોડ તરીકે આપણે લેવાની છે કોપરની પટ્ટી, અને આ કોપરની પટ્ટીને આપણે કોપર સલ્ફેટના એટલે કે CuSO4ના દ્રાવણની અંદર રાખવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક નવો કોન્સેપ્ટ ખાસ સમજવાનો છે. આ જે કેથોડ છે એને આપણે નેગેટિવથી દર્શાવીશું. કેથોડ તરીકે આપણે લીધેલી છે કોપરની પટ્ટી. હવે આ એનોડ અને કેથોડને આપણે બાહ્ય પરિપથમાં જોડીએ ત્યારે ગેલ્વેનોમીટર કે એમીટર દ્વારા આ વિદ્યુત વાહક તાર દ્વારા જોડવામાં આવે છે. તો આ જોડાણ થયું એ બાહ્ય પરિપથનું છે. સાથે સાથે આ બંને જે અર્ધકોષ છે એમને જોડવા માટે આવી યુ આકારની કાચની નળી લેવામાં આવે છે. અને આ નળીની અંદર આ જે નળી છે એને શું કહેવામાં આવે છે? તો આ નળીને કહેવામાં આવે છે ક્ષાર સેતુ. ક્ષાર સેતુ. અને નળીની અંદર અહીંયા બંને જગ્યાએ રૂના પૂમડા મૂકવામાં આવે છે. જ્યારે અંદરના ભાગે KNO3 એટલે કે પોટેશિયમ નાઇટ્રેટ અથવા એમોનિયમ નાઇટ્રેટનું દ્રાવણ ભરવામાં આવે છે. તો આ થઈ વિદ્યુત રાસાયણિક કોષની રચના. હવે મિત્રો, અહીંયા આપણે એનોડને શા માટે પ્લસ કહીએ છીએ અને કેથોડને શા માટે માઇનસ કહીએ છીએ એ કોન્સેપ્ટ પણ સમજવાનો છે. તો એનોડ ઉપર હંમેશા એનોડ ઉપર થતી પ્રક્રિયા એ એનોડની રચના આપણે જોઈ કઈ દિશામાં છે? તો ડાબી બાજુએ એનોડ ગોઠવાયેલો છે. અને એનોડ ઉપર થતી પ્રક્રિયાને ઓક્સિડેશન કહે છે. શું કહે છે? ઓક્સિડેશન. જેને આપણે ઇંગ્લિશમાં આ રીતે ઓક્સિડેશનના સિમ્બોલથી દર્શાવીશું. જ્યારે બીજો જે અર્ધકોષ છે
એ કયો અર્ધકોષ છે? કેથોડનો, જે જમણી બાજુએ આવેલું છે. કેથોડ અર્ધકોષ ક્યાં આવેલો છે? જમણી બાજુએ. અને હંમેશા આ અર્ધકોષ પર થતી જે રાસાયણિક પ્રક્રિયા છે એને રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે છે, જેને આપણે આ રીતે રિડક્શનથી પણ દર્શાવી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને આ જે બે મુદ્દાઓ દર્શાવેલા છે, એનોડ અને કેથોડ, સાથે સાથે આપણે એના ઉપર થતી પ્રક્રિયાઓ પણ સમજવાની છે. તો પ્રક્રિયાને સમજીએ એ પહેલાં આ બંને છે એનોડ અને કેથોડ, અથવા તો ઓક્સિડેશન અને રિડક્શન, આપણે એ જે છે બંને એની ડેફિનેશન પણ જોઈશું. તો એનોડની વ્યાખ્યા શું થશે? એનોડ એટલે કે જે વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે તેને એનોડ કહે છે. અને એ જ રીતે કેથોડ માટેની પણ ડેફિનેશન સમજવાની છે. તો જે વિદ્યુત ધ્રુવ પર કઈ પ્રક્રિયા થાય? રિડક્શન પ્રક્રિયા થાય છે તેને કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે? અથવા તો એ જે અર્ધ પ્રક્રિયા છે એને આપણે કેથોડ તરીકે ઓળખીએ છીએ, જેને આપણે કેથોડ કહીએ છીએ. તો આ થયું એનોડ અને કેથોડની ડેફિનેશન. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એનોડ અને કેથોડની ડેફિનેશન સમજ્યા પછી અહીંયા આપણે સમજવાનું છે ઓક્સિડેશનની વ્યાખ્યા અને રિડક્શનની વ્યાખ્યા. સાથે સાથે આપણે કોની વ્યાખ્યા સમજીશું? રિડક્શનની. તો ઓક્સિડેશનની વ્યાખ્યા આપણે આ રીતે આપી શકીએ. ઓક્સિડેશન એટલે શું? તો પહેલું, એમાં ઇલેક્ટ્રોન દૂર થવો. ઓક્સિડેશનમાં શું થાય? ઇલેક્ટ્રોન દૂર થવો. પછી બીજી એની વ્યાખ્યા છે કે એના ઓક્સિડેશન આંકમાં વધારો થવો. તો એની સામે ઓપોઝિટ છે એ રિડક્શનની ડેફિનેશન છે, જેમાં આપણે દર્શાવીશું ઇલેક્ટ્રોન ઉમેરાવો. બરાબર છે? અથવા તો એની આપણી જે બીજી ડેફિનેશન છે એ આ રીતે પણ દર્શાવાય, જેમાં ઓક્સિડેશન આંક જે છે એ ઓક્સિડેશન આંકમાં ઘટાડો થવો. તો આ રીતે મિત્રો આપણે બે પ્રકારની ડેફિનેશન જે છે એ સમજ્યા. થોડી ટેકનિકલ પ્રોબ્લેમના લીધે આપણે તકલીફ પડી છે. ફરી એકવાર સમજી લઈએ. ઓક્સિડેશનની ડેફિનેશન અને રિડક્શનની ડેફિનેશન. બંનેનો પહેલો મુદ્દો કયો આવશે? તો ઓક્સિડેશનમાં ઇલેક્ટ્રોન દૂર થવો, જ્યારે રિડક્શન કોને કહેવાય? તો આ પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન ઉમેરાય છે, એટલે કે ઉમેરાવો. બીજું, ઓક્સિડેશનની આપણે વ્યાખ્યા કઈ આપીએ? તો એના ઓક્સિડેશન
આંક જે છે એનો ઓક્સિડેશન આંક એમાં શું થાય? વધારો થવો. જ્યારે રિડક્શનની આપણે બીજી ડેફિનેશન જોઈએ તો એમાં શું આવશે? એના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થવો. હવે ત્રીજી ડેફિનેશન જોઈએ તો ઓક્સિડેશન થાય ત્યારે હંમેશા શું થાય છે? તો હાઇડ્રોજન એટલે કે H2 દૂર થવો અને ઓક્સિજન એટલે કે O2 ઉમેરાવો. બરાબર. જ્યારે રિડક્શન પ્રક્રિયામાં એનાથી અપોઝિટ થાય, H2 ઉમેરાય એટલે કે H2 ઉમેરાવો અને O2 દૂર થવો, જેને આપણે શું કહીશું? રિડક્શન કહીશું. તો આ તમારે ખાસ સમજવાનું છે અને યાદ રાખવાનું છે. આપણે વ્યાખ્યા આપી છે એના આધારે હવે આપણે જે ગેલ્વેનિક કોષની રચના કરેલી એ ગેલ્વેનિક કોષની રાસાયણિક પ્રક્રિયા સમજવાની છે. તો એનોડ ઉપર જે આ રીતે ઝીંકની પટ્ટી છે અને કેથોડ ઉપર આ રીતે Cuની પટ્ટી છે. બરાબર. અહીંયા આપણે દર્શાવીએ ઝીંકની પટ્ટી અને અહીંયા દર્શાવીએ Cuની પટ્ટી. બરાબર છે. સાથે સાથે ઝીંકની પટ્ટી એ શેમાં મૂકેલી છે? તો ZnSO4નું દ્રાવણ અને અહીંયા જે Cuની પટ્ટી છે એ શેમાં રાખવામાં આવે છે? તો Cuની પટ્ટી એ CuSO4નું દ્રાવણ એમાં થોડો ભાગ ડૂબે એ રીતે રાખેલી છે. બાહ્ય પરિપથમાં આ રીતે ગેલ્વેનોમીટર કે એમીટર જોડેલું છે. સાથે સાથે આપણે આ બંને અર્ધકોષ છે એને આપણે આંતરિક પરિપથમાં જોઈએ તો આ ક્ષાર સેતુના માધ્યમથી જોડેલું છે. હવે જ્યારે પરિપથ પૂર્ણ થાય ત્યારે એમાં રાસાયણિક પ્રક્રિયા શરૂ થાય છે અને જે આ ઝીંકની પટ્ટી છે અહીંયા દર્શાવેલી આ જે ઝીંકની પટ્ટી છે એ ઝીંકની પટ્ટીનું ઓક્સિડેશન થાય છે. એટલે જે ઝીંકની પટ્ટી છે એનું ઓક્સિડેશન થવું એટલે કે એમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય. એટલે ઇલેક્ટ્રોન દૂર થાય માટે આ કેવું બને છે? ધનભારિત બને છે. જે ઇલેક્ટ્રોનનો વીજભાર કેવો છે? ઋણ છે. એટલે ઇલેક્ટ્રોન દૂર થઈ અને એ ક્યાં જાય છે? દ્રાવણમાં. તો આ જે ઝીંક છે એ Zn+2 તરીકે દ્રાવણમાં જશે. સાથે સાથે એમાંથી +2 જેટલા એટલે કે Zn+2 ઝીંકનો ઓક્સિડેશન આ કેટલો થયો? +2 માટે એમાંથી 2 ઇલેક્ટ્રોન છે એ મુક્ત થશે અને આ બાહ્ય પરિપથ દ્વારા એ ક્યાં જશે? એનોડમાંથી કેથોડ પર જશે. હવે આ કેથોડ છે એને આપણે હંમેશા નેગેટિવથી દર્શાવીએ છીએ કારણ કે ઇલેક્ટ્રોન એ એક્સેપ્ટ કરે છે. પરિણામે દ્રાવણમાં રહેલા જે Cu+2 આયનો છે એ આ 2 ઇલેક્ટ્રોન છે એને મેળવશે અને એ Cu તરીકે ધાતુની પટ્ટી ઉપર શું થાય છે? જમા થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ બાહ્ય પરિપથમાં થતી પ્રક્રિયા. તો એનોડ અને કેથોડ જેમાં આપણે એનો સિમ્બોલ પણ સમજ્યા, એમાં કઈ પ્રક્રિયા થાય છે એ પણ સમજ્યા. તો હવે આંતરિક પરિપથમાં આ પ્રક્રિયાને આપણે સતત ચાલુ રાખવી હોય તો શું કરવું પડે? કારણ કે થોડા સમય પછી જો આપણે અવલોકન કરીએ તો દ્રાવણમાં ઝીંક જે છે એ Zn+2 આયનની સંખ્યામાં શું થાય?
વધારો થાય, એટલે કે આ Zn+2 આયનો ધરાવતો સમૂહ છે એ તળિયે બેસે. પરંતુ કેથોડ ઉપર છે તો આ Cu+2 આયનો 2 ઇલેક્ટ્રોન મેળવી અને આ કોપર તરીકે ધાતુની પટ્ટી ઉપર જમા થાય છે. માટે કોપરનું વજન છે એ પણ શું થશે? વધારો થતો જોવા મળશે. આ થઈ આપણે બાહ્ય પરિપથમાં થતી પ્રક્રિયા. પરંતુ આ પ્રક્રિયાને આપણે સતત ચાલુ રાખવી હોય તો દ્રાવણમાં જે આયનો ઉત્પન્ન થાય છે એ આયનો જળવાઈ રહેવા જોઈએ. માટે જે આ કોપર છે, દ્રાવણમાં રહેલા Cu+2 આયનો એ બધા ક્યાં જાય છે? Cuની પટ્ટી ઉપર. તો SO4-2 આયનોની સંખ્યામાં શું થશે? વધારો. તો આ દ્રાવણમાં રહેલા SO4 આયનો એ આ ક્ષાર સેતુ દ્વારા ક્યાં આવે છે? તો ક્ષાર સેતુ દ્વારા એ કેથોડમાંથી, આ કેથોડ જે છે એમાંથી કેથોડમાંથી આ ક્ષાર સેતુના માધ્યમ દ્વારા ક્યાં આવશે? એનોડમાં આવે છે. તો આ ક્ષાર સેતુનું કાર્ય થયું કે જે આંતરિક પરિપથમાં પણ બંને જે અર્ધકોષ છે એમને એકબીજા સાથે જોડી રાખે છે, એટલે કે સેતુ બંધ બનાવવાનું કાર્ય કરે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણો આખો ડેનિયલ કોષ અથવા તો ગેલ્વેનિક કોષ છે એ રચાય છે. તો ક્ષાર સેતુનું મુખ્ય કાર્ય શું છે? તો ક્ષાર સેતુ શું કરે છે? ઋણ આયનોનું કેથોડમાંથી એનોડમાં વહન કરે છે. તો આપણે એવું પણ કહી શકીએ કે રાસાયણિક કોષની અંદર એ તટસ્થતા જાળવવાનું પણ કાર્ય કરે છે. કોણ? ક્ષાર સેતુ. તો હવે આપણે એની એનોડ ઉપર થતી રાસાયણિક પ્રક્રિયા સમજીએ. તો એનોડ જે છે એની ઉપર કઈ પ્રક્રિયા થાય? ઓક્સિડેશન. હવે એનોડમાં કોણ આવેલું છે? એનોડ તરીકે ઝિંકની પટ્ટી. તો ઝિંકની પટ્ટી જે છે એ ધાતુ તરીકે છે, માટે એને આપણે બ્રેકેટમાં S4 સોલિડથી દર્શાવીએ છીએ. હવે ઝિંક જે છે એ એનોડ ઉપર શું અનુભવે છે? ઓક્સિડેશન. માટે 2 ઇલેક્ટ્રોન એ ગુમાવે છે. કારણ કે આપણે અગાઉ પણ વ્યાખ્યા જોઈ, ઓક્સિડેશન એટલે શું? ઇલેક્ટ્રોન દૂર થવું, એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. પરિણામે તમે જોઈ શકો છો કે અહીંયા ઝિંકનો ઓક્સિડેશન પોટેન્શિયલ 0 છે. તો એ 0માંથી શું થયું? +2માં રૂપાંતર થયું. માટે એના ઓક્સિડેશન પોટેન્શિયલમાં શું થયું? વધારો. માટે આ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. હવે એ જ રીતે મિત્રો આપણને ખ્યાલ છે કે બાહ્ય પરિપથમાં આ જે 2 ઇલેક્ટ્રોન પસાર થાય છે એ જે ધાતુની પટ્ટી જે છે એ કોના સંપર્કમાં રહેલી છે? તો Cu+2ના સંપર્કમાં રહેલી છે. આ Cu+2 આયનો જે આયનો ધરાવતું દ્રાવણ છે, માટે એની આપણે સાંદ્રતા છે આપણે એક્યુએસમાં દર્શાવીશું. તો આ જે Cu+2 આયનો છે એ બાહ્ય પરિપથમાં ઝિંક+2માં રૂપાંતર થવાને કારણે ઉત્પન્ન થતા 2 ઇલેક્ટ્રોન છે એની સાથે આ રીતે જોડાય છે. પરિણામે એ આપણને શું આપે છે? તો Cu સોલિડ આપે છે. એટલે આપણે જ્યારે થોડો સમય પછી જો ડેનિયલ કોષમાં ઝિંકની પટ્ટીનું વજન કરવામાં આવે
તો એની વજનમાં શું જોવા મળે છે? ઘટાડો જોવા મળે છે. જ્યારે કોપરની પટ્ટીના વજનમાં શું જોવા મળે છે? વધારો. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઝીંકની પટ્ટીના વજનમાં અહીંયા ઝીંક સોલિડ છે એમાંથી Zn+2માં રૂપાંતર થાય છે, માટે એનું વજન છે એ ઘટે છે. જ્યારે Cu+2 આયનો છે, દ્રાવણમાં રહેલા Cu+2 આયનો એ આ રીતે 2 ઇલેક્ટ્રોન મેળવે અને એ Cu સોલિડ તરીકે એટલે કે કોપરની ધાતુ તરીકે, સોલિડ એટલે ઘન અવસ્થા તરીકે એ કોપરની પટ્ટી ઉપર શું થાય છે? જમા થાય છે. માટે આ પ્રક્રિયા આપણી કઈ પ્રક્રિયા કહેવાય? રિડક્શન પ્રક્રિયા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કુલ કોષ પ્રક્રિયા દર્શાવવાની છે. તો આપણે જ્યારે કુલ કોષ પ્રક્રિયા દર્શાવવી હોય ત્યારે આ જે બંને એરો આપ્યો છે, પ્રક્રિયા પરિસ્થિતિ માટેનો એરો, તો એમાં આપણે જોઈ લેવાનું કે એનોડ ઉપર એટલે કે ઓક્સિડેશન દરમિયાન મુક્ત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને રિડક્શન દરમિયાન ઉમેરાતા ઇલેક્ટ્રોનની સંખ્યા એ બંને કેવી હોવી જોઈએ? સમાન જ હોવી જોઈએ. પરિણામે તમે અહીંયા જુઓ છો એ પ્રમાણે બંને ઇલેક્ટ્રોન છે એ એક ડાબી બાજુએ છે એટલે કે એક નિપજ તરફ છે, જ્યારે બીજા 2 ઇલેક્ટ્રોન છે પ્રક્રિયક તરફ છે, માટે બંનેની સંયુક્ત અસર છે એ નાબૂદ થાય છે. તો હવે બાકી રહે છે આ જે એરો છે એની આ રીતે જે ડાબી બાજુએ રહેલા પ્રક્રિયકો એમાં સમાવેશ થાય છે Zn સોલિડ પ્લસ Cu+2 aqueous. બરાબર છે? આ આવ્યું આપણું ડાબી બાજુનું પ્રક્રિયા સમીકરણ. હવે આપણે સંતુલન દર્શાવીએ છીએ માટે આ રીતે રિવર્સ એરો દર્શાવવાનો રહેશે. અને સામે નિપજમાં આપણને શું મળે છે? તો Zn+2 aqueous પ્લસ Cu સોલિડ. તો આ આપણી થઈ આખી કુલ કોષ પ્રક્રિયા. અહીં આપણે ફરી એકવાર દર્શાવીએ. કુલ કોષ પ્રક્રિયામાં આવે છે Zn સોલિડ પ્લસ Cu+2 aqueous રિવર્સિબલ Cu સોલિડ પ્લસ Zn+2 aqueous. બરાબર છે? આ કુલ કોષ પ્રક્રિયા થઈ. હવે આ કુલ કોષ જે પ્રક્રિયા આપણને મળી એમાં આપણે સૌથી પહેલાં Zn સોલિડ પ્લસ Cu+2 aqueous જે છે એમાં થતી એનોડ ઉપરની ઓક્સિડેશન અને કેથોડ ઉપરની રિડક્શન પ્રક્રિયાને આધારે આપણને નિપજ કઈ મળે છે? તો Zn+2 aqueous પ્લસ Cu સોલિડ. આ રીતે આપણને નિપજ પ્રાપ્ત થાય છે. તો મિત્રો અહીંયા આપણે જોઈએ કે ઓક્સિડેશન કોનું થયું? તો ઓક્સિડેશન દર્શાવવા માટે તમે જે ઓક્સિડેશનની વ્યાખ્યા છે એને કન્સિડર કરો, જેના ઓક્સિડેશન પોટેન્શિયલમાં શું થાય? વધારો. એટલે કે Zn સોલિડમાંથી Zn+2 સોલિડ જે બન્યું છે એ કહેવાય ઓક્સિડેશન. જ્યારે Cu+2માંથી Cu સોલિડ બને છે તો આ પ્રક્રિયા કઈ બનશે? રિડક્શન પ્રક્રિયા બનશે. કારણ કે અહીંયા તમે જોઈ શકો છો કે Zn સોલિડમાંથી Zn+2+2 ઇલેક્ટ્રોન બને ત્યારે ઝીંકનો ઓક્સિડેશન પોટેન્શિયલ 0 છે. એ શૂન્યમાંથી ઝીંકનો ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો બને છે? +2. એટલે કે ઓક્સિડેશન આંકમાં વધારો થયો. એ જ રીતે આપણે હવે જોઈએ કોપર માટે. તો Cu+2 aqueous, કારણ કે એ પ્રવાહીમાં એટલે કે પાણીમાં દ્રાવણ બનાવેલું છે, માટે અહીંયા આપણે Cu+2 aqueous દર્શાવ્યું, જે અહીંયા મુક્ત થતા બંને ઇલેક્ટ્રોનને મેળવશે
અને નિપજ આવશે Cu સોલિડ, કારણ કે આ જે Cu+2 આયનો છે એના 2 ઇલેક્ટ્રોન મેળવ્યા માટે Cu સોલિડમાં રૂપાંતર થયું, બરાબર છે. તો આ થઈ આપણી કુલ કોષ પ્રક્રિયા. એમાં આ બંને ઇલેક્ટ્રોન દૂર થાય એટલે આ Cu+2 એક્યુએસ ને Zn સોલિડ, અને નિપજમાં મળશે Zn+2 એક્યુએસ અને Cu સોલિડ. હવે મિત્રો આપણે આજે અત્યારે સમજ્યા એનોડ અને કેથોડ ઉપર થતી પ્રક્રિયા અને કુલ કોષ પ્રક્રિયા. એના આધારે ક્ષાર સેતુ સાથેની આ પ્રક્રિયાઓ જે સમજ્યા છીએ એના આધારે આપણે હવે કોષનું નિર્દેશન સમજવાનું છે. એટલે કે આપણે અગાઉ જે ડાયાગ્રામ દર્શાવ્યા છે આકૃતિ તરીકે એ ન દર્શાવવા હોય અને આપણે એને ખાલી માત્ર એક જ લાઇનમાં દર્શાવવો હોય આખો કોષ, તો એના માટે કોષનું નિરૂપણ એ આપણે સમજવાનું છે, જે હવે પછીના આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.